ગામમાં ગૌચરો મૂક્યા નથી, વેચી મારવા છે બધા, ખાલી પૈસા ખાઈ. આમનું શું થાય? આમનું અબોલ જીવ મારી નાખવા છે, અબોલ જીવ. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ જળભૂમિ. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ભારતીય સંસ્કૃતિના આત્મા સમાન સહજીવનની જે વાત છે તે સચોટ રીતે સમજાવી જાય છે. તો મહેસાણામાં અલોડા ગામમાં આખું તળાવ વેચી દેવાનો મામલો સામે આવ્યો છે. પશુ પક્ષીઓ માટે આ તળાવ બચાવવા માટે જે લોકો લડી રહ્યા હતા તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પુત્ર ભરત દેસાઈએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો લોકો પોતાના હકની વાત આવે ત્યાં રસ્તાઓ પર ઉતરી આવતા હોય છે, પણ જ્યાં તેમને કોઈ પોતાનો સ્વાર્થ ન દેખાય ત્યાં કોઈ રસ્તા સામે પણ જોતું નથી. ત્યાં ભરત દેસાઈએ એકલાએ સરકાર સામે અવાજ ઉપાડ્યો છે. પશુપાલકના પરિધાન અને પશુઓ સાથે કલેક્ટર કચેરીમાં આવી બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યો છે. ભરત દેસાઈએ ગ્રામ પંચાયત બોડીને સસ્પેન્ડ કરવાનું કારણ માંગ્યું છે. શું તળાવ બચાવવા માટે લડવું એક ગુનો છે? આ સવાલ સાથે કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યા. લોકો કેમ ભૂલી જાય છે કે આ પૃથ્વી પર પશુ પક્ષીઓ પણ વસવાટ કરે છે. હાય રે ખોડિયાલ, હાય ખોડિયાલ ગ્રુપ, હાય કાંતિ ખોડિયાલ, હાય ગાયોના મોઢામાંથી ખાનાર એક જ ગ્રુપ, ગાયોના મોઢામાંથી ખાનાર ગ્રુપ, અને ગાયોનું ખાવું છે ગાયોનું. હાય રે કાંતિ, હાય રે કાંતિ, હાય. ગાયોના મોઢામાંથી ખાય એ રાક્ષસ હોય. ગાયોના મોઢામાંથી જે માણસ ખાય એને રાક્ષસ કહેવાય. શું કહેવાય? રાક્ષસ કહેવાય. રાક્ષસી જે કહેવાય એ લોકોનું છે. આજ અમારી પાસે હાઈકોર્ટનો ઓર્ડર છે. હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે ભાઈ તળાવ કોઈ બી ગામનું અપાય નહીં. 1942 ના ઉતારા અમારી પાસે છે. આ બંને ગામના ગાયકવાડથી પેડા તળાવ નામ છે. અમારી પાસે ખાતરની થેલી ભરાય, ખાતરની થેલી એટલા કાગળો છે. આ તો ખાઈ જ જવું જે આવ્યું હોવું. 2 પગોવાળા આખલાનો ત્રાસ છે. 2 પગોવાળા. ડીડીઓ સાહેબે બોડી અલોડા બોડી સસ્પેન્ડ કરવામાં આવી. બોલો 57(1) ની કલમ. હાય રે સરકાર, હાય રે કાંતિ, હાય રે કાંતિ, હાય રે કાંતિ, હાય રે કાંતિ, હાય. ગાયોનો ગૌચર કઈ કલેક્ટર ઓફિસ મોત હાલવાની છે. મોત ગળા કપાવવાનો છે ગાયો માટે, પણ ગાયોનો ગૌચર નહીં હાલવાનો. બહુ દાડા કોઈ રાજ્યમાં કથા છે, કોઈ ગામમાં ગૌચર મળ્યા નહીં. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.